નમસ્કાર. લાભુભાઈ કાંતોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. સરકાર કઈ દિશામાં જઈ રહી છે? લોકોમાં લોકચાહના વધારવાને બદલે જોર જુલમને અત્યાચાર સરકાર તરફથી થતો હોય ત્યારે લોકચાહના કેમ વધશે? અને લોકચાહના વિના મત કેમ મળશે? મત મેળવવાના અત્યાર સુધીના જે એંડા ગેંડા હતા એના ઉપર તો પાણી ફરી વળ્યું. એ આશરો તો હવે લઈ શકાય એવી પરિસ્થિતિ નથી. પ્રમાણિકપણે મત લેવાના થાય ત્યારે સરકારના વલણ અને વર્તન ઉપર કે પ્રજા સાથે સરકારનો જે પ્રેમ હશે એના આધારે મત મળવાના છે. શાસકોને સત્તાની ખુરશી જોતી છે, છોડવી ગમતી નથી, પણ એ ખુરશીના જોરે પ્રજા ઉપર જોર અને જુલમ ગુજારવાનું પણ છૂટતું નથી. આ સત્તાનો નશો છે. આ નશો કાયમી નથી. પ્રજા ગમે ત્યારે આ નશો ઉતારી શકે. પછીના જીવનમાં કદાચ કરોડો રૂપિયા તમારા પાસે હશે 2 નંબરના કમાયેલા, પરંતુ એ રૂપિયા ઊંઘ નહીં આવવા દે. કારણ કે સત્તાનો નશો હોય ને, સત્તા વિના જીવી ન શકે. દેડકાની જેમ તડફડિયા મારે. બોટાદમાં જે કાંઈ બન્યું, હું પણ ખેડૂત છું. ખેડૂતો પોતાની માંગ માટે બેઠા હોય, યાર્ડના ચેરમેન જ્યારે એમ કહેતા કે હવે કડદો નહીં થાય, તો લેખિતમાં ખાતરી આપો ને. મોઢાની વાત શું કામ કરો છો? વાત તો એટલી જ હતી કે લેખિત ખાતરી આપી દો એટલે આંદોલન પૂરું થઈ જાય. આંદોલનકારી સાથે બેસવું જોઈએ, સાંભળવા જોઈએ, સમજવા જોઈએ, એના ઉકેલ લાવવા જોઈએ. આ સરકારની પ્રાથમિક ફરજ છે. અને ઉકેલ લાવી એનું આંદોલન કરનારનું સન્માન કરો. લોકરોષ શું કામ પેદા થાય? પરંતુ નહીં, ખુરશીનો નશો, તંત્રનો દુરુપયોગ, આદેશ કરવાનો તમને આધાર મળ્યો, સત્તા મળીશ ને, કરો દુરુપયોગ. હર્ષ સંઘવીએ તો પત્રકારોને નથી છોડ્યા. આથી નબળો ગૃહમંત્રી આખા દેશમાં ન હોઈ શકે. વ્યક્તિગત અદાવતો, બિલ્ડરો પાસેથી પૈસા લઈને પત્રકારો ઉપર ખોટી ફરિયાદો, કોઈ સાચી દિશામાં તપાસ જ નહીં. આ રાજ્યમાં સાચી ફરિયાદ કરનારા 50% લોકો પોલીસ સ્ટેશન જઈને પાછા આવે છે, લાગવગ શોધે છે, અને ખોટી ફરિયાદો 50% કરતા વધુ થાય છે. દાખલા તરીકે બોટાદ. કદાચ યાર્ડની બહાર સભા મળી ગઈ, કિસાન સભા મળી, તો લૂંટાઈ શું ગયું? એ એની વાત કરીને છૂટા પડવાના છે. એમાં લાઠીચાર્જ કરવાની જરૂર શું પડી? એમાં પથ્થરમારો કરાવીને છબકલું ઈરાદાપૂર્વક કરાવવાની જરૂર શું પડી? શું કામ પડી? સરકારનો હાથો બનવાનું તંત્રએ બંધ કરવું જોઈએ. શાસકો તો બદલાતા રહે, પછી તંત્રએ સજા ભોગવવાનો વારો આવે. એના કરતાંય મારે તો એટલે જ વિષય ઉપર જવું છે. એક પત્રકાર બહેન હતી, એમના મોબાઈલ ઝૂંટવી લીધા, એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. પત્રકારનો શું દોષ? હું પ્રમાણિક પત્રકારત્વ પણ તમે નથી ઈચ્છતા? હું પત્રકારો તમારા ચમચા થઈને તમારા વખાણ કરે, આવી ઈચ્છા ધરાવો છો? અમે ગોદી મીડિયા નથી, સમજી જજો. 10,000 પત્રકારોનું સંગઠન જેથી રોડે ચડશે ને, તેથી હર્ષ સંઘવી સત્તા બચાવવાના ફાફા પડશે. આ ગ્રહ ખાતું અવસ્તુ છીનવાઈ જ જવાનું છે. તમારા પાપે છીનવાનું છે. નિર્દોષ માણસો ઉપર જે જુલમ ગુજાર્યો છે ને, એને હિસાબે છીનવાનું છે. પરંતુ હવે સમજીને પાછા વળવાની જરૂર છે. હવે મોદી સાહેબના નામે કે કોઈ આકાઓના નામે મત મળી જાય અને કાંઈ ચૂંટણીની મતપેટીમાં ખેલ થઈ જાય
એવો લાભ મળવાનો નથી. અને ખેડૂતના દીકરા ધારાસભામાં બેઠા છે ને એને કહું છું, ખેડૂતો ઉપર અત્યાચાર થતો હોય અને મૂંગા મરવાનું બંધ કરી એના માટે અવાજ ઉઠાવવાનું શરૂ કરો, નકર તમે મરી જશો, સત્તા વગરના થઈ જશો. આખરે લોકશાહીમાં સર્વોપરી પ્રજા છે. સમજાય તો ઠીક છે, ન સમજાય તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.